હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? મજામાં દઈશો. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે તુરની દાળ કેવી રીતના બનાવવાની એ શીખવાડવાનું છે, મીન્સ કે વઘારવાની કેવી રીતના. અને આજે હું મારી બેનને શીખડાવવાની છું કે તુરની દાળ કેવી રીતના વઘારવી. તો એ કેવી દાળ બનાવે છે એ જોવા માટે અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. તો આપણે મીઠો લીમડો, ઝીણા સમારેલા મરચું, ટમેટા અને કોથમીર લઈ લીધી છે. અને સાથે લીંબુનો રસ આટલો લીધો, અને જીરું, રાઈ, મીઠું સ્વાદ પ્રમાણે, અને હિંગ, હળદર ને કોરું મરચું છે. તો હવે આપણે ગેસ ચાલુ કરવી અને આ તેલ આટલું મૂકવું, ગરમ કરવું. તેલ આવી ગયું તો હવે આપણે એમાં રાઈ નાખશું. રાઈ ફૂટી ગઈ તો હવે આમાં થોડુંક જીરું નાખી દેવી. જીરું ફૂટી ગયું, હવે એમાં થોડીક હિંગ નાખી અને હવે એમાં મીઠો લીમડો દેવી. પછી આપણે એમાં મરચાં નાખી દઈશું અને થોડાક થઈ જાય તો પછી એમાં ટમેટું નાખી દેવું. તો હવે એમાં ટમેટું નાખી દઈશું અને એને થોડુંક ચડવા દઈશું. હવે આમાં આપણે થોડુંક હળદર નાખવી, કલર થોડોક એમ થાય તો મસ્ત દેખાય. તો જોઈ કેવો કલર પકડે. જો તો કલર એકદમ મસ્ત લાગે છે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખશું. પછી એમાં કોરું મરચું નાખી દઈશું. તો હવે આપણે કોરું મરચું નાખવી અને હલાવી છે કે આ ચડી ગયું હોય એવું, તો આપણે હવે આને દાળમાં નાખી દેવી. આને હલાવી અને સાથે લીંબુનો રસ પણ આમાં એડ કરી દેવી. આને હવે 2-3 મિનિટ માટે ઉકળવા દઈશું. તો હવે એમાં આપણે આટલી ખાંડ લઈ લીધી છે તો એટલી આમાં નાખી દેવી. હવે થોડીક વાર ઉકળવા દઈશું, પછી આપણી દાળ તૈયાર. તો જો દાળ હવે ઉકળવાનું ચાલુ થઈ ગયું છે, તો આપણે થોડીક વાર રાહ જોવી એટલે સરસ મજાની દાળ પાકી જાય. પછી આપણે આગળની પ્રોસેસ કરશું. એકવાર સરસ મજાનું હલાવી નાખ્યું એટલે બધો મસાલો સરસ મજાનો મિક્સ થઈ જાય. તો આવી કંઈક સરસ મજાની દાળ ઉકળીને આપણી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે કોથમરી નાખી દઈશું. કોથમરી નાખવાથી આપણો દાળનો સ્વાદ હોય એ સરસ મજાનો સારો અને મસ્ત આવે છે. અને કોથમરી નાખ્યું એટલે આપણને ખાવાની પણ બહુ મજા આવે. હવે બસ 2 મિનિટ દાળ ઉકળવા દેવી એટલે કોથમરીનો સ્વાદ આપણી દાળમાં ભળી જાય. તો જો આપણી દાળ હવે સરસ મજાની ઉકળી ગઈ છે અને આવી કંઈક બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દાળને નીચે ઉતારી લઈશું. તો જો આપણે સૂલો શેકવી નાખ્યો છે અને આપણે આજ તો
સૂલે બટેકા બાફવાના છે. તો એના માટે મેં જો સૂલો સળગાવી દીધો છે અને એક મોટું તપેલું લઈ લીધું છે ને એમાં મેં ભરી દીધું છે પાણી અને એને આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે. અને એની અંદર જો આપણે 1 કિલો બટેટા લીધા છે એ બટેકા હું આની અંદર બાફવા માટે મૂકી દઉં છું. આજે આપણે બનાવવાનું છે સેન્ડવીચ, તો એના માટે આપણે બટેકા તો બાફવા પડશે. તો એના માટે જો આપણે 1 કિલો બટેકા લઈ અને બાફવા માટે મૂકી દીધા છે. અને એમાં થોડુંક હું મીઠું નાખી દઈશ. મીઠું નાખ્યું એટલે બહુ જલ્દી અને સરસ મજાના બટેટા બફાઈ જાય. સીવું આજે તો આપણે સૂલે બનાવવાનું છે એટલે હે ને મીઠું કાયમ તો આપણે ગેસ ઉપર ખાતા હોઈએ, આજ તો સૂલે બનાવવાનું છે એટલે ભારે મીઠું લાગશે ને ખાવાની બહુ મજા આવશે. કાલે તો હવે આને આપણે બટેકાને બધું નાખી દીધું છે. થોડીક વાર હવે હું ઢાંકી દઈશ અને આપણે બટેકા બાફવા માટે રાખી દઈશું. દાળ છે ગરમ, આપણે જો દાળ બાફી નાખી છે અને દાળ ગરમ છે. આજ તો બનાવી છે, કેવી બનાવી છે ચેક કરવું જોઈશે ને. દાળ તો સુપર બની છે, કાંઈ નહીં મસ્ત બની છે, પણ આપણે થોડીક વાર હવે આને ઠરવા દઈશું. આપણા બટેકા બફાઈ ગયા છે પણ ગરમ ગરમ છે અને તોય મારે બોન ફોલ જ જાય. જો સાકુ એથી ને સીરતી જાય છે. પેલા આમ કરી નાખી શામ સાહેબ ઉખાડે કાંઈ નહીં. હાલો બટેકા બફાઈ ગયા છે તો આપણે બટેકાને ફોલી નાખશું. જો બટેટા ફોલવાનું કામ ચાલુ છે. આ બધા જો મેં બટેટા ફોલી નાખ્યા છે. આ માર ભૂલથી એટલું રહી ગયું છે, બાકી આ મેં જ ફોલ્યા છે બટેટા. હું આમાં લઈને ફોલું છું પછી પાછું આમ મૂકી દઉં છું, કારણ કે સેન્ડવીચ એ મારે જ બનાવવાના છે. તમારે એટલે કઈ કેવું છે? ના કેવું ને બોલે એમાંથી જો 99.1% ખોટું છે. બોલે એમાંથી બસ 1% સાચું છે. નહીં સબૂત શું છે તમારી પાસે કે હું ખોટું બોલું છું? ઈતા બનાવીએ ને તો કાંઈ નહીં. હાલો જો આપણે બધા બટેકા ફોલાઈ જશે. હવે એનો આપણે બનાવવાનો છે સેન્ડવીચમાં ભરવાનો મસાલો અને એ બનાવશે અમારે સોનુબેન. તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે હવે આપણે બનાવશું અને બતાવશું. કેમ એવું થશે? તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. હેલો ગાઈઝ, આપણે બટેકાને મેશ કરીને રાખ્યા છે અને એના માટે હવે આપણે વઘાર તૈયાર કરવાનો. તો આપણે ઝીણી ડુંગળી સમારીને રાખી છે, મરચાં, કોથમીર અને મીઠો લીમડો. અને હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. તો હવે તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોશું. આપણું તેલ આવી ગયું, હવે એમાં નાખી દેવી રાઈ. આ નાખી રાઈ. હવે થોડુંક જીરું નાખી દેવી અને મીઠો લીમડો. પેલા થોડીક હિંગ નાખી દેવી, આપણે ભૂલાઈ ગઈ. અને હવે મીઠો લીમડો નાખ્યો, મરચા, હવે નાખી દેવી ડુંગળી. હવે એને થોડીક બ્રાઉન થવા દઈશું, પછી આગળની પ્રોસેસ કરશું. થોડું હલા આ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડું, એટલે ડુંગળીમાં એ ભળી જાય ને હલાવી.
સાથે આપણે થોડીક હળદર પણ નાખી દેવી, તેથી હળદર પાકી જાય અને કલર એકદમ મસ્ત આવે. 2 મિનિટ આપણે ડુંગળીને સડવા દઈશું, પછી આગળ જોઈ કે ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. હવે કોરું મરચું નાખી દેવી એમાં. હવે હલાવીને સરસ મજાનું મિક્સ કરી લેવી. ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. હવે મને એવું લાગે છે કે સરસ મજાનું છડી ગયું છે, તો હવે એને આપણે બટેકાના મસાલામાં નાખી દઈશું. તો ફ્લેમ કરી દેવી બંધ અને હવે આમાં એડ કરી દેવી. સરસ મજાનું હલાવી અને મસ્ત જો આવી રીતના આપણે ધીરે ધીરે હલાવી અને મસ્ત મિક્સ કરી લઈશું. મને એવું લાગે છે કે હવે મસ્ત મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે બ્રેડ ભરવાનું કરી દઈશું ચાલુ. એના માટે આપણે થોડીક વાર મસાલાને હવે ઠરવા માટે રાખી દઈશું અને ઉપર આપણે કોથમરી નાખી દઈશું. સરસ મજાની એડ કરી દઈએ કોથમરી, એટલે આપણા મસાલામાં સરસ મજાનો સ્વાદ એનો ભળી જાય. તો અમારા વિડીયોમાં અમે સેન્ડવિચ કેવી રીતના બનાવી છે એ જોવા માટે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે લઈ આવ્યા છીએ સેફ્રોનની બ્રેડ. આવું કંઈક પેકેટ છે, આવી છે. આપણે ખોલીને ચેક કરવી. આવી કંઈક બ્રેડ છે, આમાંથી આપણે સેન્ડવિચ બનાવશું અને આને આપણે દઈ દઈશું મારી બેનને. બટેકાનો સૂંદો ભરી અને મને કાપી કાપીને દે અને આપણે ગેસ ઉપર શેકવાની છે. થોડીક બ્રેડ આપણે પેલા ભરી વાળવી. હા, તો જો મેં બ્રેડ ભરવાનું ચાલુ કરી દીધું છે. આવી રીતના આપણે બ્રેડ આખી ભરી વાળશું. બધી બાજુ પૂરેપૂરી સરસ મજાની બ્રેડ ભરી દેવાની. તો આ આપણી બ્રેડ ભરાઈને તૈયાર થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે આ રાખી દઈશું બીજી બ્રેડ. તો જો આવી રીતના થઈ ગઈ છે, સરસ મજાની ભરાઈ ગઈ છે. તો જો આપણે આ બ્રેડ બધી ભરી લીધી છે, અંદર મસાલો ભરી અને કટિંગ કરી લીધી છે. અને આ બાજુ મેં તેલ ગરમ થવા મૂકી, આમાં તેલ જરીક નાખ્યું છે અને આપણી લોઢી મૂકી દીધી છે. અને હવે આમાં આપણે સેન્ડવિચ આવી રીતના શેકવાના છે. જો આવા સરસ મજાના શેકાય છે, મસ્ત કડક કડક થઈ જાય છે. આપણે બજારમાંથી લાવ્યા હોય એવા મસ્ત કડક થઈ જાય છે અને સરસ મજાના શેકાઈ જાય છે. જો મસ્ત તમે જોઈ શકો છો, સરસ મજાના શેકાઈ ગયા છે. હવે આને આપણે નીચે ઉતારી લઈશું. એક ડીશ લઈ લીધી. હા, એ શું પપ્પા વિશે જો આપણે આવી રીતના બધી બ્રેડ છે એ શેકી લઈશું. હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં વિશ્વાસ. સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં.
તો જો આજે મારા કાકા બનાવે છે ચટણી, એના માટે જો એને ગરમ પાણી થવા માટે મૂકી દીધું છે. અને ઓલી શું કે આંબલી ગરમ કરીને રાખી દીધી છે. અને આગળની પ્રોસેસ પછી એ કરશે એવી રીતના આપણે બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ છે તપકીનો લોટ અને એ જરૂર પ્રમાણે નાખે છે. હવે એમાં પાણી ઉમેરી દઈશું. થોડું પાણી ઉમેરી અને બધો લોટ છે એવી રીતના ઓગાળી નાખવાનો. આવી રીતના મસ્ત મિક્સ કરી નાખવાનું. હવે લાવો આંબલીનું પાણી. તો જો આ છે આપણે ગાજરા પલાળી અને આંબલીનું પાણી છે. તો આપણે જો જરૂર પ્રમાણે આંબલીનું પાણી આમાં ઉમેરી દીધું છે. અને બાકી આમાં છે જરૂર પડશે તો આપણે બીજું આમાં નાખશું. આ નાખવાનો છે ગોળ. ગળપણ માટે ગોળ નાખી દીધો છે ના કાકા? હા. ખાટું મીઠું કરવું પડે ને તો જ સ્વાદ આવે. આ ગોળ પહેલા નાખવાનો હતો આપણે. એમાં નાખી દેવાનું. હા, ખટાશ આવી ગઈ ને પહેલા ખટાશ વાહે રાખવાની હોય. હાલો. ગળપણ ને ખાટું બે મિક્સ કરે છે હલાવીને. હવે આ તપકી જો આપણે પાણી ઓગાળી દઈએ. હવે કાકા આમાં નાખી દેશે. હવે આપણી ચટણી થશે ઘાટી. ખાટી નો થાય, થોડીક બીજી નાખવી અને વગર. તરત થઈ જાય ને ઘાટી? હા, કેટલી નાખી? બસ. આમાં કાકા એમ કહેતા હતા કે થોડુંક તપકીનું ઓલું પાણી કરતું હતું એટલે આપણે થોડુંક બીજું ઉમેરી દીધું છે આમાં. હવે જોઈ હવે એવું લાગે છે કે નહીં નાખવું જોઈએ કા? તો આ છે મારા કાકાની રેસીપી. મને નથી આવડતું ચટણી બનાવતા. કલર આપણે ચટણીમાં કલર લાવવા માટે આ મેં કલર નાખ્યો. આવ્યો વાહ. હવે પછી હું છે ને બનાવીશ આવી જ રીતના ચટણી. હવે ચટણી મેળી ગઈ ને કાકા? કમ્પ્લીટ થઈ ગયો. ઉતારી લ્યો. હવે મંડો ખાવા હાલો. તો બધા જમવા માટે બેસી ગયા છે અને વાસો હાસો થઈને લાગી પડ્યો છે ખાવાનું. એને ચાલુ જ કરી દીધું છે અને સામું જોશે નહીં કોઈની. મારા કાકા બેઠા. પપ્પા હું માંગો છો? આંદીબેન કાંઈ બોલતા નથી, ખાલી આમની વાત કરે છે કે નાના નાના મારે નથી ખાવું, પેલા મોટ બાબુ તમે ખાઈ લો, હું પછી નિરાતે ખાઈશ. પાછા અમારે બાકી છે હો ખાવાનું. પાછા વાંચો થાસો થઈ ખાવા જ મળ્યો છે. પછી વાહે વધે કે ન વધે એના કરતાં આપણે છે ને ચાલુ કરી દેવી. હોટલે ખાવાનું ચાલુ કરી દીધું છે.